નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ત્રુટિઓ વિશે ભણી ગયા. ત્રુટિની અંદર આપણે જોયું હતું કે કયા કયા કારણોસર આપણે જે અવલોકન કરતા હોય એમાં ત્રુટિ આવી શકે. ઘણા બધા પરિબળો છે. વ્યક્તિગત રીતે આવી શકે, સાધનમાં ખામી હોય તો આવી શકે, પ્રયોગ કઈ રીતે કરી છે આપણે એ પદ્ધતિ ઉપર પણ આધાર રાખે છે. પછી આપણી જે જગ્યાએ પ્રયોગ કરતા હોય એની આસપાસનું વાતાવરણ કેવું છે કે જેના કારણે એના ઉપર અસર થતી હોય તો એના કારણે પણ ત્રુટિ આવી શકે. તો વ્યવસ્થિત અને અવ્યવસ્થિત એમ બે ત્રુટિના ભાગ જોયા હતા આપણે. એની અંદર પણ આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ વિશે આપણે ભણી ગયા. હવે આપણે આજે જોઈશું કે એ જે આપણે અવલોકન મેળવી લઈ છે એ અવલોકનની અંદર જે પણ ત્રુટિ રહેલી છે એવા અવલોકનનું સંયોજન, એટલે કે ધારો કે આપણે કોઈ પ્રયોગ કરીએ છીએ, અવરોધ ગણવા માટેનો પ્રયોગ કરીએ છીએ, તો આપણે વોલ્ટેજ અને પ્રવાહ મેળવીએ છીએ, એના આધારે આપણે અવરોધ મેળવીએ છીએ. તો એવા ઘણા બધા અવરોધોના આપણે અવલોકનો લઈ છીએ. પછી બધાનું ટોટલ, ધારો કે બધા અવરોધો શ્રેણી જોડાણમાં છે તો કુલ અવરોધ કેટલો, તો દરેક અવરોધના મૂલ્યમાં ત્રુટિ હશે. તો એ ત્રુટિઓનું સરવાળો કરવો કે બાદબાકી કરવી, એનું શું કરવું, બરાબર? અથવા તો એ જ રીતે કોઈ અવલોકન લઈએ છીએ આપણે તો એનો ગુણાકાર આવી શકે ત્રુટિવાળા અંકનો, તો ત્રુટિનું શું કરવું? જે આંકડો છે એનો ગુણાકાર તો આપણે કરી શકીએ, બરાબર, પણ ત્રુટિનું શું કરવું? તો એના માટે આપણે જોઈએ આજે કે ત્રુટિનું સંયોજન કેવી રીતે થાય. તો ધારો કે આપણે એવું કહીએ કે બે ભૌતિક રાશિ છે. ધારો કે એક ભૌતિક રાશિ છે એ અને બીજી ભૌતિક રાશિ છે બી, બરાબર? ધારો કે પહેલી ભૌતિક રાશિ છે એ અને બીજી ભૌતિક રાશિ છે બી. તો કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય હશે એ કે બી, તો સાથે એની ત્રુટિ પણ હશે. તો ધારો કે એમાં ત્રુટિ હોય તો આપણે આ રીતે લખીએ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, અને બીમાં ત્રુટિ હોય તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, આ રીતે લખીએ. આપણે નિરપેક્ષ ત્રુટિની અંદર જોયું હતું કે છેલ્લે આપણે જે અવલોકન આવે એને આપણે આવી રીતે લખતા હતા કે જે ચોક્કસ સરેરાશ મૂલ્ય હશે એ અને પ્લસ ઓર માઇનસ કરી અને ત્રુટિનું જે સરેરાશ આવતું હશે એ રીતે આપણે ભૌતિક રાશિ લખીએ. તો હવે આ બંને ભૌતિક રાશિનો ધારો કે સંયોજનથી સરવાળો કરવાથી કોઈ એક ત્રીજી ભૌતિક રાશિ મળે છે ઝેડ. ધારો કે એ અને બીનો સરવાળો કરવાથી ત્રીજી એક ભૌતિક રાશિ મળે છે ઝેડ. તો આપણે અહીંયા એની જગ્યાએ શું લખવું પડશે? તો કે એ પ્લસ ઓર માઇનસ એની ત્રુટિ ડેલ્ટા એ, પ્લસ બીની જગ્યાએ શું લખવું પડશે? બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, બી ભૌતિક રાશિ. તો એ જ રીતે ઝેડ માટે શું થશે? ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, આ રીતે લખવાનું થશે. તો અહીંયા આપણે એ અને બી આને બંનેને સાથે લખીએ તો આપણે આ રીતે લખી શકીએ એ પ્લસ બી. પછી અહીંયા જે ત્રુટિ છે એને એક બાજુ લખીએ તો શું લખાશે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, આવું લખાશે, બરાબર? આ બંનેને સાથે લખીએ અને જે ત્રુટિ છે એને સાથે લખીએ તો આવી રીતે લખાશે. આ બાજુ શું છે? ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. હવે બંને બાજુ આપણે સરખાવીએ બરાબરની, આ બાજુ અને આ બાજુ. તો જુઓ અહીંયા એ પ્લસ બી છે તેની જગ્યાએ અહીંયા ઝેડ છે. તો ઝેડ બરાબર આપણને કેટલું મળ્યું? તો કે એ પ્લસ બી. તો ડેલ્ટા ઝેડ બરાબર આપણને કેટલું મળ્યું? તો કે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, આ રીતે મળ્યું. તો જો જે મૂળ ભૌતિક રાશિનું મૂલ્ય છે સરવાળો કરવાથી, તો બંને ભૌતિક રાશિના મૂળ કિંમતોના સરવાળા જેટલું હોય. અને ત્રુટિ કેટલી હોય? તો કે ત્રુટિ બંનેની અંદર એમાં ત્રુટિ કેટલી છે? તો કે ડેલ્ટા એ, બીમાં ત્રુટિ કેટલી છે? તો કે ડેલ્ટા બી. તો એ બંનેનો સરવાળો કરો એટલું પરિણામી ભૌતિક રાશિની ત્રુટિ થશે. આને આપણે એવું પણ કહી શકીએ મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, કારણ કે ડેલ્ટા એન ડેલ્ટા બી શું છે? એ ભૌતિક રાશિ જે છે એ અને બી એની ત્રુટિઓ છે. એની ત્રુટિ ડેલ્ટા એ અને બીની ત્રુટિ ડેલ્ટા બી. તો એ બંને નિરપેક્ષ ત્રુટિ જ છે, બંનેનો સરવાળો થશે
એટલે આ ત્રુટિ આવશે એ એનાથી પણ વધારે આવશે, જેને આપણે શું કહીશું? મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. ધારો કે અહીંયા આપણે બાદબાકી કરી હોય, બરાબર, બાદબાકી કરી હોય તો શું ફરક પડે? તો અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ રહે, બરાબર. તો એનાથી કંઈ ફરક પડે નહીં. છેલ્લે તો ત્રુટિનો શું થાત? સરવાળો જ થાત. એટલે કે ઝેડ બરાબર તો આપણને a માઇનસ બી મળે જ. અવલોકન છે એની તો બાદબાકી થાત જ, પણ ડેલ્ટા ઝેડ જે છે એ શું મળે? તો કે ડેલ્ટા a પ્લસ ડેલ્ટા બી. અહીંયા તો તમને સરવાળો જ મળશે, બરાબર. અહીંયા ફરજિયાત સરવાળો જ થશે, ભલે પછી બાદબાકી કરતા હોય. ત્રુટિની અંદર હંમેશા જે બે ભૌતિક રાશિની બાદબાકી થતી હોય એની ત્રુટિનો સરવાળો જ થાય. આવું કેમ? તો સીધી રીતે તમે વિચારો કે આપણે કોઈ પણ પ્રયોગ કરતા હોય અને કોઈ પણ ભૌતિક રાશિની કિંમત આપણે મેળવીએ, એની અંદર જે પણ ત્રુટિ આવે છે તો એ ત્રુટિ આવવાનું કારણ શું હોય છે? તો કે ઘણા બધા કારણો આપણે જોયા હતા, જેમ કે વ્યક્તિગત ત્રુટિ હોઈ શકે, સાધનની ખામી હોઈ શકે, આસપાસનું પરિબળ હોઈ શકે, બરાબર, પ્રયોગ પદ્ધતિ હોઈ શકે. તો ત્રુટિ આવવાના એવા કારણો છે. પણ જ્યારે આપણે બે ભૌતિક રાશિની બાદબાકી કરી છે તો એના જે મૂળ મૂલ્યો છે એની બાદબાકી તો થશે, પણ ત્રુટિ જે છે એ તો પ્રયોગના કારણે આવી છે. આપણે પ્રયોગ કરી એના કારણે ત્રુટિ આવી છે. તો ત્રુટિઓની બાદબાકી જો આપણે કરશું, અહીંયા ધારો કે આપણે સરવાળો લખ્યો એની જગ્યાએ એમ કહો બાદબાકી આપણે કરીએ ત્રુટિની, તો એનો અર્થ શું થયો? જે પહેલી ભૌતિક રાશિ છે એમાં જે ખામી આવી અને બીજી જે ભૌતિક રાશિ છે એમાં જે ખામી આવી, એની તમે જો બાદબાકી કરો એટલે એવું થયું કે ત્રુટિ ઘટી, બરાબર. એક ભૌતિક રાશિની જે ત્રુટિ છે એમાંથી બીજી ભૌતિક રાશિની ત્રુટિ તમે બાદ કરો, એનો અર્થ શું થયો? ત્રુટિ ઘટી. તો ત્રુટિ ઘટાડી શકાય નહીં. આપણે આવી રીતે સરવાળો બાદબાકી ગાણિતિક સ્વરૂપે આપણે જે કેલ્ક્યુલેશન કરી છે એનાથી ત્રુટિ ન ઘટાડી શકાય. ત્રુટિ કેવી રીતે ઘટશે? તો કે આપણે જે પ્રયોગ કરી છે એમાં આપણે ચોકસાઈ રાખવી પડે તો ત્રુટિ ઘટે. એટલે કે બાદબાકી કરો કે સરવાળો કરો, બરાબર, બંને અવલોકનોની જે ત્રુટિ છે એનો તો સરવાળો જ થશે, કારણ કે ત્રુટિ આપણે ઘટાડી શકશું નહીં, બરાબર. બાદબાકી કરી અને આપણે ત્રુટિ નહીં ઘટાડી શકીએ, પ્રયોગ ફરીથી કરવો પડશે ચોકસાઈથી તો ત્રુટિ ઘટી શકે. એટલે ક્યારેય આપણે ગાણિતિક રીતે જે ગણતરીઓ કરી છે એમાં ત્રુટિ આપણે ક્યારેય ઘટાડી શકવાના નથી, બરાબર. એટલે કે સરવાળો હોય કે બાદબાકી હોય, ત્રુટિનો સરવાળો જ થાય, બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું. આપણે અમુક ઉદાહરણ જોઈએ. ધારો કે એક ઉદાહરણ આપણને આપ્યું છે, 8મું ઉદાહરણ, કે થર્મોમીટર વડે બે પદાર્થના તાપમાન માપવામાં આવે છે. તો એકનું તાપમાન આપણને દર્શાવ્યું છે બે તાપમાન માપવામાં આવે છે 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ આવું આપ્યું છે. અને બીજું તાપમાન આપણને આપ્યું છે T2 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. બે તાપમાન આપણને આપ્યા છે. બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટિની ગણતરી કરો. આ બંને તાપમાનનો તફાવત અને ત્રુટિની ગણતરી કરો. તો તફાવત લઈએ તો સામાન્ય રીતે જોઈએ તો આ અંક મોટો છે તો આપણે આ રીતે તફાવત લઈશું, T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ, તો T2ની કિંમત જે છે એ 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ માઇનસ T1ની કિંમત જે છે એ 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા મૂળ કિંમતો જે છે એની તો બાદબાકી થશે, એટલે કે જે તાપમાન છે 50 એમાંથી 20 બાદ થશે એટલે તફાવત કેટલો આવશે? 30 ડિગ્રી સેલ્સિયસ આવશે પ્લસ ઓર માઇનસ. હવે ત્રુટિનું આપણે શું કરશું? તો કે હમણાં જ જોયું, બાદબાકી હોય કે સરવાળો હોય, ત્રુટિ ઘટે નહીં, એનો સરવાળો જ થાય. એટલે કે આપણે અહીંયા ભૂલથી અહીંયા ત્રુટિ છે 0.5 અને અહીંયા છે ત્રુટિ 0.5, બાદબાકી છે તો બંનેની બાદબાકી કરી અને 0 ત્રુટિ થઈ જાય એવું બનશે નહીં. તાપમાનમાં જે ત્રુટિ છે પહેલા અવલોકનમાં અને બીજા અવલોકનમાં, તો બંનેનું પરિણામી જે આવશે જવાબ એમાં ત્રુટિ આપણે ઘટાડી શકીએ નહીં, એમાં વધશે. એટલે કે આ બંનેનો સરવાળો જ થશે,
તો બંનેનો સરવાળો કરીએ 0.5 પ્લસ 0.5 એટલે કેટલું થશે 1 ડિગ્રી સેલ્સિયસ બરાબર. તો આ રીતે આપણે તફાવત મેળવી શકીએ. બીજું એકાદું ઉદાહરણ જોઈએ. ધારો કે આપણે એમ કહીએ કે એક અવરોધ છે R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 બરાબર. એક અવરોધ આ રીતે. બીજો અવરોધ છે ધારો કે R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4. તો આ બંને અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે બરાબર. બંને અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધનું સમીકરણ મેળવો. તો સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય અવરોધ R બરાબર શું થાય તો કે R1 પ્લસ R2 આવું થશે. તો કે R1 એટલે કેટલું છે તો કે 100 પ્લસ ઓર માઇનસ 3. એ જ રીતે R2 એટલે કેટલું છે 200 પ્લસ ઓર માઇનસ 4. તો કે અહીંયા મૂળ કિંમતો કઈ કહેવાય તો કે 100 અને 200 બંને અવરોધ. તો ટોટલ કેટલી થશે 300. એનો તો સરવાળો થશે જ પ્લસ ઓર માઇનસ. અહીંયા ત્રુટીઓ કેટલી છે તો કે 3 અને 4. તો અહીંયા સરવાળો જ છે એટલે ત્રુટીનો સરવાળો જ થશે 7 બરાબર. તો આટલા આ સમતુલ્ય અવરોધ થઈ ગયો. તો તમે ખાસ જુઓ કે જે પરિણામ હશે જે અવલોકનો હશે એના ઉપરથી જે જવાબ આવે છે પરિણામી એની ત્રુટી હંમેશા વધારે જશે ઓલા બે કરતાં. કેમ કે સરવાળો જ થવાનો, ત્રુટી વધતી જ જશે. ગણતરીઓ કરતા જશું એમ ત્રુટી વધતી જ જશે. ત્રુટી ઘટાડવા માટેની એક જ રીત પ્રયોગ ફરીથી ચોકસાઈપૂર્વક કરવો પડે બરાબર. તો કે અહીંયા આ જે જવાબ આવ્યો હવે આમ કે જે સમતુલ્ય અવરોધ છે એમાં સાપેક્ષ ત્રુટી કેટલી. તો સાપેક્ષ ત્રુટી કઈ રીતે આપણે ગણીએ સાપેક્ષ ત્રુટી તો કે ડેલ્ટા આરના છેદમાં આર બરાબર. ત્રુટીના છેદમાં મૂળ અવરોધ. તો આને આપણે સાપેક્ષ ત્રુટી કહીએ તો સાપેક્ષ ત્રુટી કેટલી થાય તો કે 7 છેદમાં 300. પછી જે જવાબ આવે એ બરાબર. એ જ રીતે એમ કે નિરપેક્ષ પ્રતિશત ત્રુટી. તો પ્રતિશત ત્રુટી કોને કહીએ તો કે જે સાપેક્ષ ત્રુટી છે એના ગુણ્યા 100. જે સાપેક્ષ ત્રુટી મળે એના ગુણ્યા 100 કરીએ એટલે પ્રતિશત ત્રુટી એટલે કે ટકાવારીમાં બરાબર. તો 7 છેદમાં 300 ગુણ્યા 100 એટલે કેટલું થશે 7 છેદમાં 3 બરાબર. પછી એનો જે જવાબ આવે એટલા ટકા. તો આ રીતે આપણે ત્રુટીઓનો સંયોજન એટલે કે સરવાળો અને બાદબાકી આ રીતે કરી શકીએ. હવે આપણને એમ થાય કે ગુણાકાર અને ભાગાકાર હશે તો શું થતું હશે. તો જોઈએ ગુણાકાર અને ભાગાકાર હોય તો શું થાય. તો કે પરિણામી જે જવાબ આવશે એ ભૌતિક રાશિ ધારો કે z અને બે ભૌતિક રાશિ a અને b આ બંનેનો ગુણાકાર કરીએ. તો આપણે અહીંયા લઈ દીધું છે બંને ભૌતિક રાશિ. તો એની કિંમત અહીંયા મૂકીએ. તો આ બાજુ શું થશે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું થશે તો કે a એટલે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b બરાબર. એની અને બીની બંનેની કિંમત આપણે મૂકી દઈએ. તો જે પરિણામી જવાબ આવશે એની ત્રુટી ડેલ્ટા z અને એનું મૂલ્ય z. તો બંનેનો ગુણાકાર કરીએ શું જવાબ આવશે તો કે a બંને સાથે ગુણાશે એટલે પહેલો પદ આવશે a ઇન્ટુ b પ્લસ ઓર માઇનસ આની સાથે ગુણાશે એટલે આવશે a ડેલ્ટા b. પછી આ બંને સાથે ગુણાશે તો આવશે પહેલું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ b. પછી આની સાથે ગુણાશે તો આવશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b આવું થશે.
તો આ બાજુ કેટલું છે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. તો આ રીતનું આપણને સમીકરણ મળ્યું. બરાબર. હવે જોઈએ કે z બરાબર તો કેટલું છે તો કે a ઇન્ટુ b, એટલે કે હું અહીંયા બંને બાજુ z વડે ભાગી નાખું. આ બાજુ z વડે ભાગું અને આ આખા છેદમાં z વડે ભાગું. તો આ બાજુ કેટલું વધશે તો કે z ને બંનેના છેદમાં જવા દઈએ તો z ના છેદમાં z એટલે કે 1 પ્લસ ઓર માઇનસ. અહીંયા શું આવશે ડેલ્ટા z ના છેદમાં z આવું આવશે ઇઝ ઇક્વલ ટુ. એ જ રીતે અહીંયા z ને બધાના છેદમાં આપી દઈએ તો અહીંયા શું આવશે a ઇન્ટુ b છેદમાં z પ્લસ ઓર માઇનસ. અહીંયા શું આવશે a ડેલ્ટા b ના છેદમાં z પ્લસ ઓર માઇનસ. અહીંયા આવશે ડેલ્ટા a ના ઇન્ટુ b છેદમાં z પ્લસ ઓર માઇનસ. અહીંયા આવશે ડેલ્ટા a ડેલ્ટા b છેદમાં z આવું થશે. z બરાબર તો આપણે બીજું શું લખી શકીએ તો કે a ઇન્ટુ b એવું લખી શકીએ z ની જગ્યાએ. તો z ની જગ્યાએ a ઇન્ટુ b લખીએ તો શું આવશે જવાબ ઓકે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ના છેદમાં z ઇઝ ઇક્વલ ટુ z ની જગ્યાએ a ઇન્ટુ b લઈએ તો a ઇન્ટુ b છેદમાં a ઇન્ટુ b પ્લસ ઓર માઇનસ બીજું પદ છે a ડેલ્ટા b ના છેદમાં z એટલે a ઇન્ટુ b લઈએ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ b છેદમાં z ની જગ્યાએ લઈએ a ઇન્ટુ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b છેદમાં z ની જગ્યાએ લઈએ a ઇન્ટુ b. તો જ્યાં જ્યાં z છે એની જગ્યાએ આપણે a ઇન્ટુ b લઈ લીધું. તો જો અહીંયા આ કેન્સલ થઈ જશે, અહીંયા a કેન્સલ થઈ જશે, અહીંયા b કેન્સલ થઈ જશે. બરાબર. તો જે આવે છે એ લખી દઈએ વળી 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ના છેદમાં z ઇઝ ઇક્વલ ટુ અહીંયા કંઈ જ નહીં વધે એટલે કે 1 પ્લસ ઓર માઇનસ અહીંયા કેટલું વધ્યું ડેલ્ટા b ના છેદમાં b પ્લસ ઓર માઇનસ અહીંયા કેટલું વધ્યું કે ડેલ્ટા a ના છેદમાં a પ્લસ ઓર માઇનસ અહીંયા કેટલું વધ્યું ડેલ્ટા a ડેલ્ટા b છેદમાં a ઇન્ટુ b એટલું વધ્યું. જો અહીંયા આ 1 અને આ 1 નીકળી જશે. બીજું આ જે ભાગ છે એ જુઓ તમે ડેલ્ટા a અને ડેલ્ટા b શું છે તો કે પરિણામ અવલોકન a અને અવલોકન b આ બંને ભૌતિક રાશિ જે છે બંનેની ત્રુટિ છે ડેલ્ટા a અને ડેલ્ટા b એટલે કે એક સૂક્ષ્મ કિંમત હશે. ડેલ્ટા a અને ડેલ્ટા b સૂક્ષ્મ કિંમત હશે અને એને પાછી વળી a અને b વડે આપણે ભાગીએ. એક તો સૂક્ષ્મ કિંમત છે એને વળી પાછી કોઈ મોટી કિંમત વડે ભાગીએ એટલે એ શું થાય હજી સૂક્ષ્મ બને એટલે કે કિંમત નાની હશે. એટલે આ જે કિંમત છે આ ખૂબ જ સૂક્ષ્મ હશે તો આને આપણે અવગણી શકીએ. બરાબર. આ કિંમત આપણે ઉમેરીએ કે વાત કરીએ કંઈ ફરક પડશે નહીં કેમ કે એ કિંમત ખૂબ જ ઓછી આવવાની છે. તો જે જવાબ આવશે એ શું આવશે તો કે અહીંયા વધશે ડેલ્ટા z ના છેદમાં z. બરાબર. અહીંયા પહેલાં આપણે ડેલ્ટા a ના છેદમાં a લખી દઈએ પ્લસ ઓર માઇનસ કોમન કાઢી લઈએ આ બાજુ પ્લસ ઓર માઇનસ છે. બરાબર. એટલે પ્લસ ડેલ્ટા b ના છેદમાં b આવું થશે. તો આ રીતે આપણને પરિણામી જવાબ મળ્યો. તો જો ગુણાકાર કરીએ તો આ રીતે આપણને છેલ્લે મળે છે. તો આ શું છે ડેલ્ટા a ના છેદમાં a ડેલ્ટા b ના છેદમાં b તો કે સાપેક્ષ ત્રુટિ છે એ. બરાબર. તો સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરીએ તો જે પરિણામી જે જવાબ આવવાનો છે z ભૌતિક રાશિ એની પણ સાપેક્ષ ત્રુટિ મળશે. આ બે ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરીએ તો જે જવાબ મળે છે જે પરિણામી જે આપણને ભૌતિક રાશિ મળવાની છે એની સાપેક્ષ ત્રુટિ આપણને મળે છે. તો આને આપણે કહી શકીએ મહત્તમ સાપેક્ષ ત્રુટિ. કેમ કે આ બંનેનો સરવાળો કરી એની મળશે તો એ કિંમત વધુ જ હશે તો એને આપણે શું કહીએ મહત્તમ સાપેક્ષ ત્રુટિ. બરાબર. તો ગુણાકાર હોય તો આપણને આ રીતે મળશે, ભાગાકાર હોય તો શું થાત બરાબર ગુણાકારની જગ્યાએ ભાગાકાર હોય તો શું થાત તો પણ આ જ રીતે થાય. બરાબર. એટલે કે z બરાબર a ના છેદમાં b
આ જો આપણે ગણ્યું હોય તો એની અંદર એ છેલ્લે આન્સર તો આપણને આ જ મળે, બરાબર. તો કે ગુણાકાર હોય કે ભાગાકાર હોય એની અંદર જે પરિણામી ભૌતિક રાશિ મળવાની હોય એની સાપેક્ષ ત્રુટિ બરાબર બંને અથવા તો વધારે ભૌતિક રાશિ હોય તો વધારે ભૌતિક રાશિ બધાની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલું થાય, બરાબર. અને અહીંયા પણ ખાસ ધ્યાન રાખવાનું, આ પ્લસ જ આવશે, સાપેક્ષ ત્રુટિનો પણ સરવાળો જ થશે કેમ કે એ ત્રુટિ જ છે એક પ્રકારની, બરાબર. ત્રુટિની અંદર ક્યારેય બાદબાકી થશે નહીં, ત્રુટિઓની બાદબાકી ન થાય, કારણ કે ત્રુટિની બાદબાકી કરીએ તેનો અર્થ તો શું થયો, ત્રુટિમાં ઘટાડો થયો, બરાબર. જે અવલોકન છે એની ખામીમાં ઘટાડો થયો હતો, એની ખામીમાં કે અથવા તો કે ત્રુટિમાં ઘટાડો આપણે કરી શકીએ નહીં, એનો ઘટાડો આપણે ફરીથી પ્રયોગ કરી અને કરી શકીએ. તો એ ખાસ ધ્યાન રાખવાનું, ત્રુટિની અંદર ક્યાંય ત્રુટિનો બાદબાકી આવશે નહીં, સરવાળો જ આવશે. તો અહીંયા પ્લસ જ આવશે હંમેશા, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવાનું. તો ભાગાકાર હોય તો પણ આ જ રીતે સાપેક્ષ ત્રુટિ થશે. ઘાતાંક હોય તો શું થાય, બરાબર. ઘાતાંક હોય તો શું થાય, ધારો કે એક ઉદાહરણ લઈએ આપણે કે z બરાબર a², આ રીતે છે. તો આનો અર્થ એ જ થયો ગુણાકાર જ, ઘાતાંકનો અર્થ એ જ થશે. કદાચ માઇનસ હોત તો ભાગાકાર થાત, બરાબર. તો આને આપણે આ જ રીતે લખી શકીએ, a ઇન્ટુ a, a² હોત તો આપણે એ જ રીતે લખીએ, એનો ઘન હોત તો a ઇન્ટુ a ઇન્ટુ a, 4 ઘાત હોત તો a ઇન્ટુ a ઇન્ટુ a ઇન્ટુ a, બરાબર. ગમે તેટલી ઘાતાંક હોય ગુણાકાર જ થશે, અથવા માઇનસમાં ઘાતાંક હોય તો એટલી વખત ભાગાકાર થશે. કે ગુણાકાર હોય કે ભાગાકાર હોય બધા માટે સાપેક્ષ ત્રુટિનો સરવાળો જ થાય છે. તો અહીંયા ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ આવું લખવું હોય તો બરાબર શું લખી શકાય, તો કે એમાં ત્રુટિ કેટલી, સાપેક્ષ ત્રુટિ, તો કે ડેલ્ટા એના છેદમાં એ પ્લસ ફરી કઈ ભૌતિક રાશિ આવી તો કે એ જ, એના માટે શું થશે, ડેલ્ટા એના છેદમાં એ. ગુણાકારનો નિયમ લાગુ પડે. તો ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ બરાબર શું થયું, તો કે આ બંને સરખા જ છે તો 2 વખત ડેલ્ટા એના છેદમાં એ આવું થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડેલ્ટા એના છેદમાં એ એની આગળ 2 આવ્યું, ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ બરાબર 2 ઇન્ટુ ડેલ્ટા એના છેદમાં એ આવું મળ્યું. તો આનો અર્થ એવો થયો કે જે ઘાતાંક હોય એ જ આગળ આવી જાય, જે ઘાતાંક હોય એ જ આગળ આવી જાય, બરાબર. તો અહીંયા સરવાળો જ આવશે એટલે એ ઘાતાંક, ધારો કે -2 ઘાત હોત તો શું થાય, તો અહીંયા તો પ્લસ જ આવે, એટલે કે અહીંયા તો 2 જ આવે, પ્લસ હોય ઘાતાંક કે માઇનસ ઘાતાંક હોય, આગળ જે ઘાતાંક આવશે એ હંમેશા ધન જ આવશે, કેમ કે ત્રુટિનો સરવાળો જ થવાનો છે, બાદબાકી તો થવાની નથી. બાદબાકી થાય તો અહીંયા માઇનસ આવે ને, માઇનસ આવશે જ નહીં, પ્લસ જ આવશે. એટલે કે આપણે સામાન્ય સમીકરણ આવું લખી શકીએ, z બરાબર a² પ્લસ ઓર માઇનસ n ઘાત હોય તો ડેલ્ટા ઝેડના છેદમાં z બરાબર n આગળ આવી જાય, ડેલ્ટા એના છેદમાં એ, આ હંમેશા પ્લસ જ હશે, બરાબર. આવું આપણે ઘાતાંક માટે કહી શકીએ. તો કે ગુણાકાર હોય, ભાગાકાર હોય કે ઘાતાંક હોય બધા માટે સાપેક્ષ ત્રુટિનો સરવાળો જ થશે. જેટલી પણ ભૌતિક રાશિ આપી હશે બધાની સાપેક્ષ ત્રુટિનો સરવાળો જ કરવાનો થશે, બરાબર. એકાદું એક્ઝામ્પલ લઈએ આપણે આના અનુલક્ષીને. ઉદાહરણ 2.11 છે, z બરાબર a⁴ b⁴ છેદમાં c d⁵ આ રીતે આપેલું છે.
અને કીધું છે ઝેડમાં સાપેક્ષ ત્રુટિ શોધો. ઝેડમાં સાપેક્ષ ત્રુટિ શોધો. તો આ રીતનું એક આપણને સમીકરણ આપ્યું છે જેની અંદર બધા જ નિયમોનો ઉપયોગ થઈ ગયો. ગુણાકાર, જો આ બે વચ્ચે ગુણાકાર છે, એ જ રીતે આ બે વચ્ચે ગુણાકાર છે. પછી ભાગાકાર, તો કે આ બે અંશ અને છેદ છે. પછી કે ઘાતાંક, તો કે આની ઘાતાંક 3/2 છે, આની 1/3 છે. તો ત્રણેય નિયમોનો ઉપયોગ આવી ગયો, ગુણાકાર, ભાગાકાર અને ઘાતાંક. તો ત્રણેય માટે સાપેક્ષ ત્રુટિનો તો સરવાળો જ થાય છે, હમણાં જ આપણે જોયું, બરાબર. ગમે તેટલી ઘાતાંક હોય એ ઘાતાંક પ્લસ સ્વરૂપે જ આગળ આવશે, બરાબર. તો કે અહીંયા આપણે આવું લખવું હોય, ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ, તો પહેલાં તો આપણે એ માટે શું લખશું, તો કે એની ઘાતાંક કેટલી છે 4, તો એ 4 આગળ આવી જશે. અને એમાં સાપેક્ષ ત્રુટિ, તો કે ડેલ્ટા એના છેદમાં એ આવું થશે એ માટે. એ જ રીતે બી માટે લખો, તો બીની ઘાતાંક કેટલી છે, તો કે અપૂર્ણાંક છે 1/3, તો 1/3 આગળ આવશે. આપણે હમણાં જ આ રીતે લખી દીધું હતું, ઝેડ બરાબર a ± n હોય તો ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ બરાબર n આગળ આવે ડેલ્ટા એના છેદમાં એ. હવે n તરીકે પૂર્ણાંકે હોઈ શકે, માઇનસ ઘાતાંકે હોઈ શકે, બરાબર, અપૂર્ણાંકે હોઈ શકે, ગમે તે હોય એને આપણે આગળ લઈ લેવાય. તો અહીંયા 1/3 છે, તો 1/3 આગળ આવશે. અને ડેલ્ટા બીના છેદમાં બી, તો બી માટે આપણે આવું લખશું, 1/3 આગળ આવશે, ડેલ્ટા બીના છેદમાં બી. હવે આ બે વચ્ચે શું, તો કે ત્રુટિનો હંમેશા સરવાળો થાય, બાદબાકી થશે નહીં, બરાબર. બીજું સી માટે શું લખશો, તો કે ખાલી એમ જ છે, ઘાતાંક નથી, તો પ્લસ. તો સી માટે શું થશે, તો કે સીમાં ઘાતાંક છે નહીં, બરાબર, તો એના માટે ડેલ્ટા સીના છેદમાં સી પ્લસ. એ જ રીતે ડી માટે શું થશે, તો ડીની ઘાતાંક કેટલી છે, તો કે 3/2, જે આગળ આવી જશે ડેલ્ટા ડીના છેદમાં ડી, બરાબર. તો ઝેડમાં આપણને સાપેક્ષ ત્રુટિ પૂછી છે, તો બધા માટે જે ઘાતાંકો હોય આગળ લઈ લેવાની અને બધાની સાપેક્ષ ત્રુટિ લખતી જવાની અને બધાનો સરવાળો કરી દઈએ એટલે આપણને ઝેડમાં સાપેક્ષ ત્રુટિ મળી જાય. તો આ જ ટાઈપનો હજી એક દાખલો જોઈએ આપણે. સ્વાધ્યાયની અંદર આપણને આપેલો છે, જેમાં એવું કીધું છે, સ્વાધ્યાયમાં 13મો દાખલો છે, જેમાં આપણને કીધું છે પી બરાબર એનો ઘન બીનો સ્ક્વેર છેદમાં √c ઇન્ટુ ડી, આ રીતે આપણને આપ્યું છે, બરાબર. અને બીજું કીધું છે કે બધામાં પ્રતિશત ત્રુટિ આપણને આપી છે, એ બી સી અને ડી. એમાં પ્રતિશત ત્રુટિ કીધી છે 1%, બીમાં કીધી છે 3%, સીમાં કીધી છે 4% અને ડીમાં કીધી છે 2%. બધામાં પ્રતિશત ત્રુટિ આપણને આપી છે. અને પીમાં પ્રતિશત ત્રુટિ, જે પી પરિણામી જે કીધું છે આપણને, એમાં પ્રતિશત ત્રુટિ આપણને પૂછી છે, બરાબર. આટલી કિંમતો આપણને આપેલી છે અને પીમાં પ્રતિશત ત્રુટિ આપણને પૂછી છે. તો પ્રતિશત ત્રુટિ કહેવાય કોને, તો કે ધારો કે એમાં પ્રતિશત ત્રુટિ આપણને આપી છે, તો આપણે આવું લખી શકીએ, ડેલ્ટા એના છેદમાં એ ગુણ્યા 100 બરાબર 1%. આવું થયું. એમાં પ્રતિશત ત્રુટિનો મતલબ એવો જ થશે કે એની સાપેક્ષ ત્રુટિ જે છે એના ગુણ્યા 100 એ જ ટકાવારી થશે. એ જ રીતે બી માટે આવું થશે અને એ જ રીતે સી માટે થશે અને એ જ રીતે ડી માટે થશે. અને આપણને પી માટે પૂછ્યું છે એટલે કે આપણે આવું ગણવાનું થશે, ડેલ્ટા પીના છેદમાં પી ગુણ્યા 100, આ આપણે ગણવાનું થશે. તો આપણે જો આ દાખલો જે ગણ્યો, આમાં ઝેડમાં આપણે સાપેક્ષ ત્રુટિ ગણી આ રીતે, તો પહેલાં આપણે પીમાં સાપેક્ષ ત્રુટિ ગણી નાખી આ જ રીતે.
તો ડેલ્ટા પીના છેદમાં પી બરાબર શું લખી શકાય? તો કે એ માટે શું થશે? એની 3 ઘાત છે તો 3 આગળ આવશે ડેલ્ટા એના છેદમાં એ પ્લસ બી માટે શું થશે? 2 ઘાત આગળ આવશે ડેલ્ટા બીના છેદમાં બી. એ જ રીતે સી માટે શું થશે? રૂટ સી એટલે કેટલી ઘાતાંક કહેવાય? સીની 1/2 બરાબર. વર્ગમૂળમાં સી હોય તેની ઘાતાંક કેટલી કહેવાય? 1/2. તો 1/2 આગળ આવશે ડેલ્ટા સીના છેદમાં સી પ્લસ ડીની કોઈ ઘાતાંક નથી તો ખાલી ડેલ્ટા ડીના છેદમાં ડી. આવું થશે. આપણે તો આવું ગણવું છે તો શું કરવું જોઈએ? હવે બંને બાજુ 100 વડે ગુણી દઈએ. તો આ બાજુ 100 વડે ગુણીએ તો શું લખાય? ડેલ્ટા પીના છેદમાં પી ગુણ્યા 100 બરાબર. આ બાજુ 100 વડે ગુણશું તો બધા સાથે 100 ગુણાશે બરાબર. આખા બરાબરની આ બાજુ આપણે 100 વડે ગુણ્યા તો આ બાજુ 100 વડે ગુણશું તો બધા સાથે 100 ગુણાશે. તો આની સાથે 100 ગુણાય શું લખાય? 3 ડેલ્ટા એના છેદમાં એ ગુણ્યા 100 પ્લસ એ જ રીતે આની સાથે ગુણાય શું લખાય? 2 ડેલ્ટા બીના છેદમાં 2 ગુણ્યા 100. આ જ રીતે આની સાથે ગુણાશે તો પ્લસ 1/2 ડેલ્ટા સીના છેદમાં સી ગુણ્યા 100 પ્લસ એ જ રીતે આના માટે શું લખાશે? ડેલ્ટા ડીના છેદમાં ટી ગુણ્યા 100. આવું થશે બરાબર. તો આ જે કિંમતો આપણને મળી આ દરેકની કિંમત આપણને આપી દીધી છે. જો આના માટે 1% આપ્યું છે, આના માટે 3% આપ્યું છે, આના માટે 4 અને આના માટે 2. બધાની કિંમતો આપણને આપેલી છે. તેની જગ્યાએ કિંમત મૂકીએ તો ડેલ્ટા પીના છેદમાં પી ગુણ્યા 100 બરાબર 3. આની જગ્યાએ આવશે 1% પ્લસ આની જગ્યાએ આવશે 3% પ્લસ 1/2 સીની જગ્યાએ આવશે 4% પ્લસ ડીની જગ્યાએ આવશે 2%. તો ગણી નાખીએ. આ આવશે 3, આ આવશે 6 એટલે કે ટોટલ 9. અહીંયા 2 કેન્સલ થઈ જશે એટલે 2 અને આ 2 4 ને 9 13. તો 13% ત્રુટી મળશે. તો પીમાં આપણને પ્રતિશત ત્રુટી ગણવાની કહે તો આ દરેકની પ્રતિશત ત્રુટી આપેલી હોય તો પહેલાં સાપેક્ષ ત્રુટી લખી દેવાની નિયમ અનુસાર. ખાસ ધ્યાન રાખવાનું અહીંયા ઘાતાંકો આગળ પ્લસ જ રાખવાની છે. અહીંયા ક્યાંય માઇનસ આવશે નહીં. ત્રુટી ક્યારેય ઘટે નહીં બરાબર યાદ રાખવાનું. અહીંયા હંમેશા પ્લસ જ આવશે. અને કોઈ પણ સ્વરૂપે ઘાતાંક હોય, પૂર્ણાંક હોય, અપૂર્ણાંક હોય કે માઇનસ હોય, બધી કોઈ પણ પ્રકારની ઘાતાંક પ્લસ સ્વરૂપે આગળ લઈ લેવાની બરાબર. અને સાપેક્ષ ત્રુટી એની લખી દેવાની. તો આ રીતે બધા દરેકની કિંમત મૂકશો એટલે જેમાં પરિણામી હશે એમાં સાપેક્ષ ત્રુટી કહે તો સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી કહે તો પ્રતિશત ત્રુટી મળી જાય બરાબર. બીજા એકાદો એક્ઝામ જોઈએ. ઉદાહરણ 9 જોઈએ. જેની અંદર કીધું છે અવરોધ R બરાબર વીના છેદમાં I. જ્યાં V બરાબર કીધું છે 100 ± 5. એ જ રીતે I બરાબર કીધું છે 10 ± 0.2 બરાબર. આ વોલ્ટમાં આપ્યું છે અને આ એમ્પિયરમાં આપ્યું છે. વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ આવશે અને પ્રવાહનો એકમ એમ્પિયર આવશે. તો આ રીતે કિંમત આપી છે. અને એવું કીધું છે આરમાં પ્રતિશત ત્રુટી, આરમાં પ્રતિશત ત્રુટી કેટલી થશે? તો જો અહીંયા R બરાબર આવું સમીકરણ આપણને આપ્યું છે. ઓહમનો નિયમ જે તમને યાદ જ હશે, વિદ્યુત સ્થિતિમાન અને પ્રવાહના ગુણોત્તરને અવરોધ કહેવાય. તો આરમાં પ્રતિશત ત્રુટી ગણવાની. તો આ રીતે હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? અહીંયા ભાગાકારનો નિયમ આવશે. તો આરમાં સાપેક્ષ ત્રુટી લખવી હોય તો આ રીતે લખો તમે, ડેલ્ટા આરના છેદમાં R ઇઝ ઇક્વલ ટુ
તો કે આ બાજુ શું થશે? ડેલ્ટા વીના છેદમાં વી પ્લસ ડેલ્ટા આઈના છેદમાં આઈ, બરાબર. વી માટે શું લખાશે? ડેલ્ટા વીના છેદમાં વી, અને આઈ માટે શું લખાશે? ડેલ્ટા આઈના છેદમાં આઈ, બંનેનો સરવાળો. કેમ કે વિદ્યુત સ્થિતિમાન અને પ્રવાહનો ગુણોત્તર છે, ભાગાકાર છે, તો આરમાં સાપેક્ષ ત્રુટિ બરાબર આ બંનેની સાપેક્ષ ત્રુટિનો સરવાળો થશે. આપણે તો પ્રતિશત ત્રુટિ મેળવી છે, તો અહીંયા ડેલ્ટા વી એટલે કેટલી કિંમત કહેવાય? તો કે જુઓ અહીંયા આ છે એ વી કિંમત કહેવાય, અને પ્લસ ઓર માઇનસ કરીને આવે એ શું કહેવાય? ડેલ્ટા વી કહેવાય. તો ડેલ્ટા વીની કિંમત કેટલી થઈ? 5 છેદમાં વી એટલે કેટલું થયું? 100 પ્લસ એ જ રીતે 10 છે એ આઈ થશે, અને 0.2 છે એ ડેલ્ટા આઈ થશે. તો ડેલ્ટા આઈની કિંમત કેટલી થઈ? 0.2 છેદમાં આઈ એટલે કે 10 થશે. તો જો અહીંયા કેટલું લખાશે? 0.05 પ્લસ અહીંયા કેટલું લખાશે? 0.02. આવું થશે. બંનેનો સરવાળો કરશો એટલે કેટલું આવશે? 0.07. તો અહીંયા ડેલ્ટા આરના છેદમાં આર બરાબર 0.07 મળ્યું. આપણે તો શું ગણવું છે? પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ ડેલ્ટા આરના છેદમાં આર ગુણ્યા 100. તો આના ગુણ્યા 100 કરશો એટલે કેટલું આવશે? 7, બરાબર. આ રીતે આપણને મળશે 7% અવરોધમાં ત્રુટિ થશે, બરાબર. તો આ રીતે ગણી શકાય. એના પછી એક ઉદાહરણ આપ્યું છે, એ જોઈએ. ઉદાહરણ 2.10, જેની અંદર કીધું છે R1 બરાબર એક અવરોધ આપ્યો છે 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહ્મ, અને બીજો અવરોધ આપ્યો છે R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહ્મ. આ રીતે કીધું છે. બે અવરોધોને શ્રેણી અને સમાંતર જોડેલ છે. આ બંને અવરોધને શ્રેણી અને સમાંતર જોડેલ છે. શ્રેણી જોડાણ તથા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ ગણો. તો શ્રેણી જોડાણ માટે તો આપણે હમણાં જ ગણ્યું, આ જ ઉદાહરણ લીધું હતું, બરાબર. આ જ કિંમત લીધી. તો શ્રેણી જોડાણમાં તો આપણે સીધો જ સરવાળો થશે. શું લખી શકીએ? R બરાબર R1 પ્લસ R2. તો અહીંયા આપણે આવું લખવું હોય, ડેલ્ટા R પ્લસ R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R ઇઝ ઇક્વલ ટુ, તો કે આનો સરવાળો જ થશે 300 પ્લસ ઓર માઇનસ, આનો સરવાળો થશે 7 ઓહ્મ, બરાબર. આ તો સીધું જ છે. શ્રેણી જોડાણમાં કંઈ અઘરું નથી. પણ સમાંતર જોડાણમાં શું થશે? તો કે સમાંતર જોડાણ હોય તો પરિણામી અવરોધ કેટલો કહેવાય? તો કે સમાંતર જોડાણમાં આપણે લખીએ કે 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2. આવું થાય, આવું થશે સમાંતર જોડાણમાં. 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2. અથવા તો તમે આને આ રીતે લખી શકો, R ઇઝ ઇક્વલ ટુ R1 R2 છેદમાં R1 પ્લસ R2. તો જો અહીંયા ભાગાકાર આવશે R1નો, ગુણોત્તર છે R2નો, અને સરવાળોય છે. ભાગાકારય છે અને સરવાળોય છે. તો અહીંયા આપણે કઈ રીતે ત્રુટિ ગણશું? તો એના માટે રકમની અંદર જ એક આપણને સમીકરણ આપ્યું છે, જેનો ઉપયોગ કરો એવું કીધું છે, બરાબર. એનું સમીકરણ લખ્યું છે આવું, ડેલ્ટા આરના છેદમાં R સ્ક્વેર બરાબર ડેલ્ટા R1ના છેદમાં R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2ના છેદમાં R2 સ્ક્વેર. આ રીતે આપ્યું છે કે આનો ઉપયોગ કરો. આવું રકમની અંદર જ આપી દીધું છે, આનો ઉપયોગ કરો એના માટે. એટલે કે આ જે સમીકરણ છે આના ઉપરથી જ સમીકરણ આવે છે, બરાબર. વિકલન આપણે હજી ભણ્યા નથી, બરાબર. વિકલનના આનું વિકલન જ કરેલું છે. આનું વિકલન કરો એટલે આવું મળે.
જે આપણે ભણ્યા નથી, બરાબર. આપણને રકમની અંદર પણ આપી દીધું છે કે આ સમીકરણનો ઉપયોગ કરો. તો જો આનો ઉપયોગ કરી અને આપણે ગણી શકીએ. તો બાકીની કિંમત તો આપણી પાસે છે જ, આવું આપી દીધું. ડેલ્ટા R1 એટલે કેટલું કહેવાય? તો કે R1 આ જે છે એ ડેલ્ટા R1 કહેવાય, અને આને શું કહેવાય? R1 કહેવાય. તેની જગ્યાએ આપણે એની કિંમત મૂકીએ તો ડેલ્ટા R1 આવશે 3/100 પ્લસ અહીંયા આના માટે શું થશે? તો કે આ 4 ઓહમ છે એ ડેલ્ટા R2 થશે, છેદમાં R2 એટલે કેટલું થશે? 200 એનો સ્ક્વેર આવું થશે. તો આના માટે આપણે ગણીએ તો અહીંયા 3/10 ની ઘાતાંક સ્વરૂપે લખવું હોય તો 10⁴ લખાય આને, પ્લસ અહીંયા જો 2 નો વર્ગ 4 થશે, આની સાથે કેન્સલ થઈ જશે એટલે 1/, અહીંયા પણ 10⁴ આવું આપણે લખી શકીએ, બરાબર. એટલે કે અહીંયા 3 × 10⁻⁴ પ્લસ 1 × 10⁻⁴ આવું લખી શકીએ. તો અહીંયા 10⁻⁴ કોમન કાઢી લઈએ તો આનો નાનો સરવાળો થશે તો 4 × 10⁻⁴ આવું મળશે. કેના બરાબર મળશે? તો કે આના બરાબર મળશે ડેલ્ટા R/R² અનુસાર મળશે. તો જો આપણને આવું મળે તો R એટલે કેટલી કિંમત? R એટલે કેટલી કિંમત થશે? તો R એટલે આપણે આ રીતે મેળવી શકીએ, આ રીતે અથવા તો આ રીતે, બરાબર. આ રીતે મેળવીએ અથવા તો આ રીતે. તો R બરાબર કેટલું થાય? R1 એટલે કેટલું છે? તો કે 100. R2 એટલે કેટલું છે? તો કે 200, છેદમાં 100 + 200 એટલે કેટલું થશે? 300, બરાબર. તો આ 2 0 ઉડાડી દઈએ તો 200/3 આટલું મળ્યું R બરાબર. એ આપણે અહીંયા લઈએ તો શું લખાશે? અહીંયા ડેલ્ટા R બરાબર 4 × 10⁻⁴ R² આવું થશે. છેદમાં R² છે એ ઉપર ગુણાશે. આરની કિંમત આપણને કેટલી મળી આ રીતે આપણે કર્યું એમાં? તો કે 200/3. તો કે 4 × 10⁻⁴ R² એટલે કે 200 નો વર્ગ તો કેટલું થશે? 4 × 10⁴ છેદમાં 3 નો વર્ગ એટલે કેટલું થશે? એ 9 આવું થશે, બરાબર. આનો વર્ગ કરશું તો 2 નો વર્ગ 4 થશે અને 2 0 છે એના 4 0 એટલે કે 10⁴ થઈ જશે, છેદમાં 3 નો વર્ગ શું થશે? 9. તો અહીંયા 4 × 4 16/9 અને આ ઘાતાંક કેન્સલ થઈ જશે. તો ડેલ્ટા R બરાબર આપણને આવી કિંમત મળી. પછી આને ભાગાકાર કરી નાખીએ કેલ્સીમાં એટલે કે જે જવાબ આવે એ, બરાબર. એટલા ઓહમ એટલે કે લગભગ 1.8 જેવું મળશે. આટલા ઓહમ ડેલ્ટા. તો અહીંયા આપણે આ રીતે લખવું હોય તો લખી શકાય સમતુલ્ય અવરોધ R ± ડેલ્ટા R બરાબર. તો કે સમતુલ્ય અવરોધ R બરાબર કેટલું મળ્યું? તો કે 200/3. જેને ગણતરી કરી નાખીએ તો એ કેટલું મળશે? 200/3 66.7 ± 1.8 આટલા ઓહમ, બરાબર. આનો જવાબ આવશે લગભગ 66.7. તો R ની કિંમત 66.7 અને ડેલ્ટા R ની કિંમત કેટલી મળી? તો કે 1.8. તો આ રીતે આપણે સમાંતર જોડાણ હોય તો રકમની અંદર આપણને આપી દીધું તો આનો ઉપયોગ કરી અને ડેલ્ટા R આ રીતે આપણે મેળવી શકીએ, બરાબર.